જય સ્વામિનારાયણ। તારીખ 26/12/2025 પોષ સુદ છઠ શુક્રવાર। એક સમયને વિશે ગામ ભાયાવદરમાં બ્રાહ્મણ હરિભક્ત નાનાભાઈ હતા। તેને સંતોના વિચરણથી સત્સંગનો જોગ થયો, તેથી સત્સંગી થયા ને પૂર્વના સંસ્કારી જીવ, તેથી બળિયા બહુ તે પોતાના પંચવર્તમાન છડે ચોક પાળતા। આથી તેને ગામના કેટલાક દ્વેષીઓએ ઉપાધિ કરવા માંડી ને સત્સંગ મેલાવવા ઘણા ઉપાય કર્યા ને એન કેન પ્રકારે દુઃખ પણ દીધા, પણ તેણે સત્સંગ મેલો નહીં ને દુઃખ સહન કર્યા। નાનાભાઈ એવા મનથી સમર્થ હતા કે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ સમજે ને ધર્મજ્ઞાન વૈરાગ્યની વાતો કરે। તે સાંભળીને સર્વે શક્તિપંથીઓને ઘણો દ્વેષ થયો, પણ તેનાથી તે ડર્યા નહીં। એકવાર નાનાભાઈને ઘેર મહારાજ પધાર્યા। નાનાભાઈએ ત્યારે અતિ હેતે કરીને પોતાના ઘરની ઓસરીમાં ઢોલિયો ઢાળીને વિરાજમાન કર્યા ને પૂજન કર્યું। તેમના ઘરનાએ થાળ કર્યો। તે શ્રીજી મહારાજ બાજોટ ઉપર બેસીને જમ્યા ને પછી દૂધ પીધું। ચડું કરીને જળપાન કરીને રૂમાલથી હાથ લૂછીને મુખવાસ જમ્યા। થાળની પ્રસાદી ઝુણાભાઈને આપી। એ વખતે નાનાભાઈએ હાથ જોડીને મહારાજને કહ્યું કે પ્રભુ, આ ગામમાં બીજા કોઈ સત્સંગી થતા નથી। ત્યારે મહારાજ કહે, આગળ જતા ગામમાં બ્રાહ્મણ, નાગર અને કણબીમાં સારો સત્સંગ થશે ને ગામમાં સારું મંદિર પણ થશે, એમ વચન દઈને મહારાજ ગયા। સમય જતાં નાનાભાઈ તથા કાલાવડના જાદવજી ખત્રી તે બે ચાલતા ચાલતા વડતાલ સમયે મહારાજના દર્શન કરવા ગયા ને ત્યાં 5 દિવસ રહીને ચાલવાનો મનસૂબો કર્યો ને તે વખતે મહારાજ પાસે જઈને રજા માંગી। ત્યારે મહારાજ કહે કે રસ્તે ચાલશો? ત્યારે બોલ્યા, જે મહારાજ ગુજરાતમાં અમદાવાદને રસ્તે ચાલીશું। ત્યારે મહારાજ કહે, એમની કોર તો બીક લાગે છે ને માણસને મારી નાખે છે, માટે તમારે એની કોર ન જવું, એમ મહારાજે આગળથી કહી દીધું। તો પણ વચન લોપીને બેય ભેગા ચાલ્યા ને ગુજરાતમાંથી કસુંબો લીધો ને ચાલ્યા। ત્યારે રસ્તામાં તેની વાહે ચોર થયા ને લડાઈ થઈ, તેમાં બેય મરાણા। તેને ઘેર તેની માતા જે લીલાબાઈ તથા તેની સ્ત્રી જે રાજબાઈ, તેને ખબર પડી ત્યારે તેઓ નાહ્યા ને એમનું પાણી ઢોળ ને દાડો કર્યો। ત્યારે કુસંગી બોલ્યા, જે એને તો સ્વામિનારાયણે પરમહંસ કરી દીધા હશે। તે સાંભળીને નાનાભાઈની માતા ગઢડે મહારાજ આગળ ગયા અને કહ્યું કે તમે મારા દીકરાને સાધુ કરી નાખ્યો છે, તેના મને દર્શન કરાવો। ત્યારે મહારાજ કહે, અમે તેને સાધુ કર્યા નથી, પણ ગુજરાતમાં ચોરે તેમને તથા જાદવજીને મારી નાખ્યા છે, તેને અમે ક્યાંથી દેખાડીએ ને જગતમાં માણસો તો તમને કહેશે જે સાધુ કરી નાખ્યા છે, પણ એ વાત ખોટી છે। ત્યારે તે ડોશી બોલ્યા, જે તે મરીને ધામમાં ગયો હોય તો અમને સમાધિ કરાવીને તેના દર્શન કરાવો। ત્યારે મહારાજે તેમને સમાધિ કરાવીને બાઈને ધામમાં મોકલા। ત્યાં તેને દિવ્ય સિંહાસન ઉપર મહારાજના દર્શન થયા ને તેની પાસે નાનાભાઈ તથા જાદવજી ખત્રીને પણ દીઠા। ત્યારે નાનાભાઈ બોલ્યા, જે તમે મૂંઝાશોમાં ને કામકાજ હોય તો સમાધિ કરીને પૂછજો, હું તમને જવાબ દઈશ ને તમે બેય સાંખ્ય યોગના વર્તમાન પાળજો। પછી તે લીલાબાઈ સમાધિમાંથી બહાર આવ્યા ને મહારાજને કહ્યું કે નાનાભાઈ તો ધામમાં છે, પણ હવે અમે એકલા થઈ રહ્યા। બેમાંથી એક મરી જઈએ તો બીજીના એકલા દિવસ કેમ જાય ને અમે બેય બાઈઓ તો શું કરીએ? ત્યારે મહારાજ કહે, તમારો બેયનો દેહ 6 મહિને છેટે પડશે, માટે તમે કાંઈ ફિકર કરશો માં। તે સાંભળીને બેય બાઈઓ રાજી થયા ને પાછા ભાયાવદર પોતાને ઘેર આવ્યા। પ્રથમ લીલાબાઈ માંદા થયા અને અંત સમો થયો ત્યારે મહારાજ વિમાન લઈને તેને તેડવા આવ્યા। ત્યારે તે બાઈ બોલ્યા, જે આ મહારાજ તથા સંત મને તેડવા આવ્યા છે, એમ કહી દેહ મેલીને અક્ષરધામમાં ગયા ને પછી 6 માસ પૂરા થયા ત્યારે રાજબાઈએ પોતાની બધી ઘરવખરી હતી તે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કૃષ્ણાર્પણ કરીને મહારાજની વાટ જોઈને બેઠા। તેને પછી એક દિવસ જરા તાવ આવ્યો ને મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા। તે વખતે ગામના સત્સંગી તથા કુસંગીને પણ દર્શન થયા ને મહારાજ તે બાઈને પોતાના અક્ષરધામમાં તેડી ગયા। અસ્તુ, જય સ્વામિનારાયણ।
સત્સંગ સાગરના મોતીમાંથી